આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં વાસાવડ ગામમાં રહેતા અશફાક હનીફભાઈ સલાટ અને કાળુ સલાટ નામના બે શખ્સો લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરતા હતા। મુખ્ય આરોપી અશફાક સલાટ ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી સેલનો પ્રમુખ છે। આ જોડીએ ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 3 થી 10% ઊંચા વ્યાજે નાણાં આપી તેમની પાસેથી સિક્યુરિટી પેટે અંદાજિત 375 જેટલા કોરા ચેક પડાવી લીધા હતા। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી કેજી ઝાલાની આગેવાનીમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે વ્યાજખોરીના આ કાળા કારોબારનો પર્દાફાશ થયો। પોલીસે વ્યાજખોરો પાસેથી અંદાજિત 2 કરોડ રૂપિયાના લેતી દેતીના હિસાબો અને ચેક કબજે કર્યા છે। આ ઓપરેશન બાદ પોલીસે 100 જેટલા પરિવારજનોને રૂબરૂ બોલાવીને તેમના જમા થયેલા ચેક પરત અપાવ્યા હતા। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને વ્યાજખોરીના આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ તેજ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા રાજકોટથી લાઈવ જોડાયા છે। ધનંજય, રાજકોટમાં વ્યાજખોરનો આતંક અને 2 વ્યાજખોરો જેલ ભેગા થયા છે, શું વિગતો? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો જે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે કે લોકો છે તે બહારથી રૂપિયા રાજકોટમાં સામે આવ્યો છે। અમારે 2 કિસ્સો સામે આવ્યો છે, માત્ર 2 કરોડ રૂપિયા છે તે ખાસ કરી 375 લોકોને છે તે પૈસા આપ્યા હતા। તેમજ છે તે જે લોકો બધા પાસેથી છે તે 375 છે તે ચેક લીધા હતા। તેમજ આજે વ્યાજખોરી છે તે બંને લોકોની છે તે અટકાયત કરવામાં આવી છે। તેમજ અશફાક સલાટ જે મહેમાન છે તે અને કાલુ સલાટની છે તે બંનેની છે તે ધરપકડ કરવામાં આવી છે। તેમજ નિયુક્ત રાયનો છે તે સખત આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ વ્યાજખોરીઓ છે તે લોકોને ત્રાસ આપતા હોય છે તેને ડામવા માટે છે કે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે। તેમજ બીજી તરફ વાત કરીએ તો એક તપાસમાં પણ એ તો ખુલ્યું છે કે આ બંને આરોપી દ્વારા છે તે સરકારી જગ્યા ઉપર છે તે દબાણ પણ કરવામાં આવ્યું છે। તેમજ હાલ અત્યારે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા છે તે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ બીજી તરફ વાત કરીએ તો અશફાક સલાટ છે તેના વિરુદ્ધ છે તે અગાઉ પણ છે તે 3 જેટલી છે તે ફરિયાદો પોલીસ ફરિયાદો છે તે નોંધાઈ ચૂકી છે। તેમજ અત્યારે જેમાં વ્યાજખોરીઓ છે તેમજ પોલીસ વિજયસિંહ ગુર્જર તેમજ એસપી જે ઝાલા છે તેમજ એએસપી છે ડીવાયએસપી છે તે લોકોએ લોકોને અપીલ કરી છે કે જો તમે પૈસા લીધા હોય અમને કોઈ લોકો તમને છે તે વ્યાજખોરીઓ છે તે તમને હેરાન કરતા હોય તો અમારો સંપર્ક કરો અને પથારી ઉઘરાણી કરતા હોય તો તેમના ઉપર છે કાયદેસર કાર્યવાહી કરો। અને તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાસ તો લોકો જે પૈસા લેતા હોય છે તો વ્યાજખોરી પાસે પૈસા ન લો, સરકારી બેંક છે અથવા કોઈ પણ પ્રાઇવેટ બેંક સેક્ટર છે તેમની પાસેથી પૈસા લ્યો તેવું એની હાલ અત્યારે કહી રહ્યા છે। પરંતુ આ બંને જ લોકોની છે તે આ અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ।